શહેરી વિકાસ 2025નું જે વર્ષ છે એ ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓ આ લોકલ ફોર વોકલની વસ્તુઓ અને પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટનું પ્રોત્સાહન મળે, બહેનોની અંદર રહેલું જે ટેલેન્ટ છે, સ્વદેશી વસ્તુ કઈ રીતે બનાવવી એ ટેલેન્ટને બહાર લાવવા માટે બહેનો અથાગ પ્રયત્નો કરે છે. અને એમણે તમે જુઓ, હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે નાળિયેર છે એ નાળિયેર જ્યારે આપણે ધાર્મિક વિધિમાં ઉપયોગ કર્યા પછી એની જે સાલ છે એની સાલમાંથી કેવી બધી સરસ મજાની વસ્તુઓ બને છે. અને બીજું કે જે ઇકો ફ્રેન્ડલી જેને કહેવાય કે પર્યાવરણ છે એ પર્યાવરણને નુકસાન ન કરે, લોકોને એમાંથી આવક મળે અને જે નવી નવી પ્રોડક્ટ છે એ બજારમાં આવે તો આ સ્વદેશી વસ્તુ જે છે એ બેને ઉત્પાદન કરેલી છે, અહીં એમણે સ્ટોલમાં મૂકેલી છે. આપણે એમના પાસે જાણવાનો પ્રયત્ન કરીએ કે બેન આ જે પ્રોડક્ટ છે આપ કઈ રીતે બનાવો છો? આ બધું અમે નાળિયેરના રેસામાંથી બનાવીએ છીએ. નાળિયેરના જે મંદિરમાં અમે લોકો કંથેરિયામાં જેવો છે ત્યાં આગળ જે નાળિયેરના રેસા ફેંકી દે છે એ અમે લોકો લઈ આવીએ છીએ. એનો ડેવલપ કરીને અમે આ બનાવ્યા છે અલગ અલગ મેથડમાં. બહેનોને રોજગારી મળે, વેસ્ટમાંથી વેસ્ટ વસ્તુ બને. માતાજીની ચુંદડી જેવી ફેંકી દઈએ છીએ, ચુંદડી રીયુઝ કરીને અમે લોકોએ નાની નાની પોટલીઓ બનાવી છે. અને ધારો કે બધી બહેનોને એક રોજગાર બી મળે છે અને વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ બી બને છે આની અંદર. અને બીજું કે જે ધારો કે તમે દુકાનમાં મોલમાં વેચવા માટે જાઓ છો અને એ જ વસ્તુ તમે ત્યાં આગળ 1500 કે 2000માં તમે મળે છે, એની જગ્યાએ અમે અહીંયા આગળ જ 200 કે 300 કે રૂપિયામાં અમે વેચાણ કરીએ છીએ. અને બહેનોને પ્લેટફોર્મમાં રોજગારી મળે છે, કેટલી બહેનોના ઘર ચાલે છે આના ઉપર. હા, તો આ સ્વદેશી જે પ્રોડક્ટ છે એના ઉપર કેટલીક બહેનોને રોજગારી મળે છે અને પ્લસ કે શ્રેષ્ઠ વસ્તુ તો એ છે કે પર્યાવરણનું રક્ષણ પણ થાય છે. કે જે વસ્તુ છે ને યુઝ એન્ડ થ્રો, લોકો છે ને પર્યાવરણને બગાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે જે ધાર્મિક સ્થળો હોય, અંબાજી હોય કે બહુચરાજી, આપણે જ્યાં જઈએ તો ત્યાં નાળિયેર એમને ચડાવવામાં આવે છે અને પછી એનો જે વેસ્ટેજ છે ફેંકી દેવામાં આવે છે કે જેના કારણે ત્યાં ગંદકી પણ થાય છે. તો આ રિસાયકલિંગ જેને કહેવાય કે રિસાયકલિંગની જે પ્રોસેસ છે એનાથી એક રોજગારી મળે છે. સારું એવું કામ થઈ ગયું છે અને સારું એવું કામ થઈ રહ્યું છે. અને આપણે કહેવાય કે લોકલ ફોર વોકલ એક શ્રેષ્ઠ વસ્તુઓ બનાવવાનો આ બેને સમાજને એક પ્રેરણા આપી છે. ધન્યવાદ. એસીપી ન્યૂઝ, બનાસકાંઠા, પાલનપુર.